એક કબીર સાહેબની અવળવાણી છે. સાસુ કુંવારી વહુ પૈણેલી, નણંદ સુવાવડ ખાય, દેખન વાલે કો પુત્ર જન્મ્યા, અને પડોસણ હાલરડા ગાય. આ મહાપુરુષ શું કહેવા માગે છે? મહાપુરુષ કોઈ હાલતું વાત ન કરે, આ આત્મજ્ઞાનની વાત કરે છે અને સમાધિની વાત કરે. આખે આખું ખુલે એટલે તમારા મગજમાં બેસશે અને આ બરાબર રાઈટ છે. કારણ કે ઘણા એના ખુલાસા કરતા હોય પણ આપને ગળે ન ઉતરે અને ધરાર ધૂંબા મારી મારીને ઉતારવું પડે, આવું થાય. પણ આજે જોઈએ આપણે કે સાસુ કુંવારી, એક તો સાસુ કીધી અને એમાં કુંવારી કીધી. સાસુ કોને કીધી? આપણા જીવાત્મા છે, જે અજર અમર છે, જે અવિનાશી છે, એને કુંવારી કીધું, પ્યોર કીધું, પણ એને સાસુ હતન કીધી. કારણ કે ખાવું પીવું જીવને છે, અને સાસુ છે બેઠી બેઠી વહુને ચિંતા કરતી, કઈ ફલાણું લાવો, આ બનાવી દો, ઓલું બનાવી દો. એટલા માટે જીવાત્મા છે, જે અજર અમર છે, અવિનાશી છે, એને ખાવું પીવું જીવને છે. એટલા માટે એને સાસુની ઉપમા આપી. અને એ જન્મે તોય નથી અને મરતોય નથી, એની ઉંમરે વધતી નથી. એ સદાને માટે અજર અને અવિનાશી છે, એની કોઈ ઉંમર નથી. એટલા માટે કુંવારો ને કુંવારો રહે, જન્મ જન્મ કુંવારો જોઈએ, એ ક્યારે પૈણતો આત્મા કોઈ પૈણતો નથી. હવે વહુ પૈણેલી, વહુની ઉપમા આપી છે અને પૈણેલી કીધી છે. હવે જે વચન છે, જ્યારે ગુરુ મહારાજ આપે ને શબ્દ વચન, એને આમાં વહુની ઉપમા આપી છે. શું કામ આપી છે? કે વહુ જ્યારે સાસરે જાય એટલે એને બધા નિયમમાં રહેવું પડે કે ભાઈ તમારે આ નહીં કરવાનું, આ કરજો, આને ઘરે નહીં જવાનું, આને ઘરે જાજો, આવી રીતે અહીંયા અમારે વ્યવસ્થા છે, એટલા વાગે ઉઠવાનું છે, એટલા વાગે આ કામ કરવાનું છે. આવી બધી વહુને ને હારે જાય એટલે કરવું પડે, નિયમ સંયમમાં રહેવું પડે. એમ ગુરુ મહારાજ જ્યારે વચન આપે તો એ વચનમાં આપણે રહેવું પડે. એ નિયમ આપે બધા, તમારે આ નહીં કરવાનું, તમારે આ નહીં કરવાનું, આ તમારે પાડવું જોઈએ, આ પાડવું જોઈએ. એટલા માટે એને વહુની ઉપમા આપી. પછી નણંદ સુવાવડ ખાય. હવે અહીંયા નણંદની ઉપમા આપી, સુવાવડ ખાયની ઉપમા આપી. સુવાવડ ખાય આખો સ્ટેપ નીકળી જાય ને પછી આપણે સમજાય. પણ નણંદ એટલે કેને કીધી છે? કે મનને, મન અને સુરતાને નણંદ કીધા. કારણ કે એ તો એના માવતરની ઘેરે હોય તો જ નણંદ થાય. હવે નણંદ છે, આ વહુ રૂપી વચન આવ્યું છે, પણ નણંદ છે એ શું કરે? મન છે એ મજા આવે તે મજા આવે અહીંયા જાય, મજા આવે તે ઉઠે, મજા આવે તે ખાય, મજા આવે કામ કરે, નકર ન કરે. આ બે મનને સુરતા. એટલા માટે એને નણંદની ઉપમા આપી છે. વચન રૂપી વહુ આવ્યા છે, પણ જ્યાં સુરતા ને મન છે એ નણંદ રૂપી છે. મજા આવે તે ઉઠે, મજા આવે તે ખાય, મજા આવે નામ લે ન લે, એને જે ઈચ્છા પડે એ કરે, કારણ કે એનું ઘર છે. પછી દેખન વાલે કો પુત્ર જન્મ, જોવાવાળાને પુત્ર જન્મ એમ કહે છે. પણ જ્યારે સમાધિ લીધી હોય ને, આપણે સમાધિ લઈએ ને એટલે સમાધિનું આ કહે છે કે જ્યારે ઈંગલા પિંગલા ચાલુ કરો ને, સૂક્ષ્મણા ચાલુ થઈ જાય, એટલે સૂક્ષ્મણા ચાલુ થઈ ગયા પછી એક પ્રકાશ દેખાય. એ પુત્રનો જન્મ છે. જે કોઈ વ્યક્તિ આમાં એવું છે કે દેખન વાલે કો પુત્ર જન્મ. પછી કોઈ બી વ્યક્તિ સમાધિની આ પ્રક્રિયા કરે ને, સૂક્ષ્મણા ચાલુ કરે એટલે એને એક પ્રકાશ દેખાય. અને પછી ત્યાંથી બધું આગળ સારું થાય. એટલે પુત્ર જન્મ્યા કહે. પછી પડોસણ હાલરડા ગાય. એટલે પડોસણને કેને કીધી છે? કે સમાધિ જ્યારે લેવાની થાય ત્યારે જમણી ઈંગલા ને ડાબી પિંગલા જમણામાંથી લઈ ઘડીક રોકી ડાબામાં કાઢી, પાછું ડાબામાંથી લઈ ઘડીક રોકીને જમણામાં કાઢીને આવું 11 વખત કરે એટલે સુખવણા ચાલુ થાય. આવું લેવું અને કાઢવું, લેવું, રોકવું ને કાઢવું, આવું 11 વખત કરવાથી સુખવણા ચાલુ થાય. તો સુખવણા ચાલુ થાય એટલે એને અડસ પડસ કોણ ગણાતો? પડોશી કોણ ગણના? તો કે ઈંગલા ને પિંગલા. અને હાલરડા ગાયા ને, આવીને ગઈ, હાલરડા ગાયા તે સુખવણા ચાલુ થઈ ને. અને સુખવણા ચાલુ થઈ
ત્યારે એને પ્રકાશ દેખાણો ને, દેખન વાલે કો પુત્ર જન્મ્યા. જ્યારે સુક્ષ્મણા ચાલુ કરીને જોયું ત્યારે એને પ્રકાશ દેખાણો, એટલે પુત્રનો જન્મ થયો. પછી આ જ્યારે પુત્ર દેખન વાલે કો પુત્ર જન્મ્યા, જ્યારે સુક્ષ્મણા ચાલુ થઈને દેખાવાનું ચાલુ થયું, પછી જ્યાં નણંદ છે એ હુવાવડ ખાય, એટલે જે મન હતું એ સુરતા છે, એને પછી ઓટોમેટિક શૂન્યમાં જવું પડે, કારણ કે એ ઘડી કામ લઈ જતી નામ લઈ થઈ ગયું બંધ બધું. અને હુવાડ કે ને હુવાડને ખાટલા સારું મનું બેઠું બેઠું જે આપે એ ખાધા કરવાનું, એટલે જેને આને પ્રકાશ દેખાઈ ગયો બરાબર, સુખમણા ચાલુ થઈ એટલે નણંદને સાનું મનું જેમ હુવાડમાં ખાટલામાં બાઈ બેઠી રહી ને એમ પછી ને બેહવું પડ્યું, એટલે કે શૂન્યમાં જવું પડ્યું. જે દે ઇઝ કાય. પછી વહુ પરણેલી એટલે વચન, જે વચન છે એ વહુ આવે એટલે વહુને જેટલા નિયમ પાડવા પડે ને એટલા વચનમાં નિયમ પાડવા પડે. અને સાસુ કુંવારી એટલે કે જે આપણો જીવાત્મા છે, અજર અમર છે, અને જન્મે કે જન્મતોય નથી અને મરતોય નથી, અને સદાને માટે કુંવારો ને કુંવારો રહે છે. આમ કબીર સાહેબ સમાધિની પ્રક્રિયાનું કહે છે ને અહીં નણંદ, સાસુ, વહુ ને પાડોહીન અને આ રીતે બધાને સમજાવે છે કે આવું અંદર થાય છે. આ વાત બધી આત્મજ્ઞાનની અંદરની છે. ઘણા અહીંયાની વ્યાખ્યા કરતા હોય તો આપણને દાંતી આવે, કારણ કે આત્મજ્ઞાન અમુક ન હોય અને અમુક રીતે પછી પનેસો ભેગા કરીને ધારથી ધૂંબા મારીને ભેગું કરતા હોય. પણ સત્ય ઘટના આવી રીતની થાય, અને આવી વાત આપને ગળે હોત ને ઉતરે કે નહીં, બરાબર છે. સાસુની ઉપમાં આ રીતે છે તો આપણો જીવાત્મા એ રીતે કરે, વહુની ઉપમાં આ રીતે છે એટલે વચનમાં રહેવું પડે ને વહુને એ રીતે રહેવું પડે. નણંદની ઉપમાં મનની સુરતાની આપી છે તો બરાબર છે, એ મજા આવે એમ કરતા હોય, અને ન્યાય એને બધી વાતની છૂટ હોય માવતરની ન્યા. અને પછી દેખન વાલે કો પુત્ર જન્મ્યા, તો કે બરાબર છે, વાગ્ય સમાધિ લાગે ને સુક્ષ્મણા જેને ચાલુ થઈ જાય એને આ દેખાય છે પ્રકાશ, જેને સુક્ષ્મણા ચાલુ થઈ એને ખબર હશે. પછી પડોસણ હાલરડા ગાય, અને જ્યારે સમાધિના સુક્ષ્મણા ચાલુ કરવાની હોય ને ત્યારે ઈંગલા પિંગલા અને કુંભક કરવો પડે, ત્યારે આ સુક્ષ્મણા ચાલુ થાય કે ન થાય. એટલા માટે આ એનું બધું બતાવે છે. અને પાડોશણ એટલા માટે કહે છે કે સુક્ષ્મણા ચાલુ થાય પછી ઈંગલા અને પિંગલા બે આજુબાજુમાં રહી જાય, તો એ પડોશણ એને કીધા છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? જય માતાજી, હર હર મહાદેવ.